કાકા આજ તમારા મામા ઘરે જવાનું તો મારે નવા લુગડા પહેરવાના હતા. એટલે આ વળી હું જ નવા કપડા નહીં પહેરતો ને તને છે નવા કપડા પહેરાવ. એટલે તમે આગળ બસ આવવાની. ઓય યાર હવે મોડું થાય. એટલે રમતો ભમરારો આવ્યો હવે પાહુ વળી જવું પડશે. કેમ કાકા? એટલે આ ઓલો રમતો ભમરારો હજો એને અપશગુન થયા નકરા આપણે ઈકન જાવ તાર મામાને કરાય અને તાર મામા આપણને પાઠાવશે શું કરશું યાદ કરતી પાયત. એટલે મંગા મને ભાન છે મારે પાહા વળી ચાલ્યા. આ રમતા ભમરાના લીધે જો આમ જો જતે ના રહ્યો ને આવતે ના રહી ગયો. એની નજર તો જોઈ ની આમ પડ્યા આમ જો આ મારા નવા લુગડા ચેવા થયા. આ રમતા લીધે તો આ ભમરાની આંખો ચીવી છે મને દાંત ચડે. હા છોકરા જવા દે ચોકણ જો હો તારે શું પડા પૂછે બધી લે એટલે ગામના થઈને પડા પૂછ ના હોય. એટલે મારે તો હું ઝાટકા મશીન લેવા અત્યારે લ્યો ઝાટકા મશીન અત્યારે ચા બાજરા મેલું હોય બાજરા ને પણ ચાટો આવે ને તો ભોંડ રણ બોલાવે એટલે મૂકવા જવું મારે. તે રણ જેવું તો શેતર હે તમારું રણ જ બોલાવે ને પછી શેતર વાત સાચી પણ ઝાટકા મશીન બાંધવું પડે તો કોઈ ખબર રાખવા જઈએ ખરી પૂછો. હું શું કહું 2 દાડા બાઈક જોતું તું તમારું બાઈક શું કરવું જવું હોય ડોસી લઈને ફરવા બહાર ના બાઈક અમારા ખેતરમાં હોય ધક્કા બહુ થાય હવે બસ છોકરા 2 દાડાનું કીધું ખાલી મીએ અને ખેતરમાં છૂટી ગાય ફરાય જવું પડે ખબર આપણે હારું હોય ને આપી બહુ રાડું ના પાડી જાણે માનતો નહીં ચાલ બસ મોદી હતો શું પેલો કમરાના અપસકન નડી ગયા લ્યો ઉતર હવે દોરીને લઈ લે હવે મૂકી દેવું પડશે હવે સર્વિસ નો. છોકરાને છોડી ગમી જઈએ અને છોડીને છોકરો ગમી જાય. હવે મુહૂર્ત કઢાવવાનું કેવું કરવું કેવાળો મુહૂર્ત વળી હવે કઢાઈને વાહન વિવાહ કરી જ નાખવાના હોય ને. વૈશાખ આવી ગયો વળી વાહલા 15 માં કઢાઈ નાખીએ. હવે તમને જે અનુકૂળ લાગે બરોબર. હા બરોબર હે કાકા માર લગન થાય ને એટલે હું હમણાં ઘરે ખાવા આવી છું. એટલે આખી જિંદગી પછી આ જ ખાવાનું હોય તાર એવું હોય. હું શું કહું હવે ભાઈ હા બોલો ને. અને આપણે જાનમાં તમારે કેટલા આવશે? જાનમાં તો હવે જોઈએ હજુ આપણે હજુ કંકુતરી મુહૂર્ત કઢાઈએ પછી ખબર પડે. અંદાજો આપણે છેલ્લા 150-200 માણસનો હોય એટલે અમારે કંઈક 500 માણસ જેવું તો અમારે હશે. તે કશો વાંધો નહીં. તે આ તો હજુ કંકુતરી સપાય મુહૂર્ત તો કઢાઈએ પેલું કશું વાંધો નહીં. અને કંકુતરા સપાઈ હા અને લગન લઈને આવો ને એટલે અમે કહી દેવું બરાબર. ના તમે કહી દેજો તમારે કહેવાનું આવો નહીં તમે અમને કહી દેજો કે આટલા માણાનું કરી દેજો બરાબર. હા તો અમે તમને કહેવું ને જો એ ભાઈ હા મોહનથાળ ની આઈટમ બંધ કરીએ સરકારે. એટલે ચમ બંધ કરી અમારે ત્યાં તો ચાલુ હોય. એટલે ગેસ ના બાટલાનું હમણાં નહીં કોપાન થયું મારા ઉષાનું એ હાથું નહીં 500 અમારા ને 600 તમારા નીમ કરીને 1100-1200 માણાનું રહોળું કરવું એ ચાણા ઉકળે એટલો બધો મોહનથાળ. એ વાત સાચી. તો પછી તાન હા ચમ મોટા બગાડો હો. એટલે મોટા ચા બગડ્યા હે આમાં અહીંયા તમને નહીં પોહાતું શું? પોહાવાની વાત નહીં. રમતાજી આવો એટલે વિવાહ રહેતો ફોન આવ્યો. આવકારો તો હાલો ચમ થયું શું એમ તો કેમ મને તું મને ખરાબ બધે ડૂસી તું પેલી શાંતિ રાખ ને બધું ફોન માં તને શિખર શું થઈ જાય મને કઈ ખબર નહીં પડતી. હા હું આવું શાંતિ રાખ તું. હારું એન મેલ શું થયું ભાઈ? કઈ નહીં તો ઘરે ફોન આવ્યો તો ખાલી કોણ મહેમાન શું તમાર લે ઓય વેવાઈ હે તમાર વેવાઈ હે આપણે નવા કરવાના. એટલે જય માતાજી વેવાઈ. જય માતાજી બેહો. હા બેઠા. કેવું ચાલે? કેમ શાંતિ ને? બસ શાંતિ રાખો.
એમાં મજા હાલ રમતાજી તમ ના ભૂલ્યા કઈ બોલો બોલો કઈ આવકારો હાલતા નહીં બોલો આવકારો તો હાલો આવકારો તો હાલે તો ખરી કે આવો રમતાજી બેહો. પાણી નું પૂછો એ તો બધું કરે તાર માનો ફોન આવ્યો તો તેવું કહેતા હતા તો કે હગુ બગુ રાખવું નહીં તોડી નાખો કે એને શીખર ગમે થઈ ગયું હોય સીધો ફોનમાં સીધું બધું એમ જ કે હગુ રાખશું જ નહીં તોડી જ નાખો કે ચમ શી ખબર ઘરે જવું પડશે હવે આપણે જી કરવું હોય તમારે વેવાઈ તો અમે ન્યા કરીએ હવે તાન લે હવે રોટલા ખાઈને નહીં જવું. એટલે રોટલા પછી હવે આવવાનું જ છે ને લ્યો ના કાણે આવો રવિવારે? ફોન કરું હું જઈને સારું વાળો હો ને સારું મેં મને તાણ આવજો હો. એ આવજો હો આવજો વેવે રામ રામ. કાકા અરે મરી ગયો હું લે હું તું મહેમાન લે લે ઉભા કરો શું થયું વેવાઈ? શું થયું લે મહેમાન કેળું ભાગી જઈ મારી કેળું ચમ રીતે કેળું ભાગી જઈ ઉભા ભોય પડે અલ્યા એ મહેમાન અલ્યા બીમારી તો નહીં તમારા એટલે મને જુઓ જ જો આ ખાડો બાડો નહીં ને મારા ઉષાનું હેડે એવું તો કમ્પ્લીટ હતો હું પડ્યો છું રીત મહેમાન હું આ હેડે એવું છું હોય કમ્પ્લેટ હેડે કશું શું થાય હું તો સીધે સીધો હું પડી ગયો લ્યો આ તો બધું કુદરતની કળા હે તણ સારું વાળો હાચવીને જજો. હવે હાચવાનું શું હવે હાચવી રહ્યા આ પગમાં બળાય હે બળ્યું. હું ચંપલ પહેરવા રહ્યો નહીં. આ પમરારો જો હજુ તો મારા વેવાઈ આયા જ છે ને હજુ તો આ ખાલી આવીને બેઠા જ છે અને કમ્પ્લીટ કર્યું એવામાં તો વેવાઈની કેળું પાજી નાખી. પમરારો મારા ઓશનનો એમને ફોન આવ્યો તો આમ તો એમ કહેતા હતા કે રોટલા બનાવો અમે તો ખાઈને જ જાઉં અને હરિયા મળ્યા જાય એ ખબર ના પડી આ વાતને. કઈ વાંધો નહીં આનો ફોન કરવાનું કીધું અને ફોન કરશે એ રે. મારા ઉષાનું છોકરા તાર માનો ફોન આવ્યો હોય ને મને તો શિખર ચેવું બોલતી હતી ને કે હગું રાખવું જ નહીં સમજવું નહીં રાખવું કે નહીં રાખવાનું મને તો ગમે નહીં જાવ રાખવાનું જ છે પણ તારી માને કઈક કામ જાણકારી મળી હોય કે કઈક આ નથી હોય તો જ ના પાડે ને કે ના પાડે જ નહીં હું તો નહીં તોડવાનું રાખવાનું જ છે એટલે તને ના ખબર પડે હજુ શાંતિ રાખ નતું હજુ ટેટ જ જોડો હેડો એમને કહેવાય હેડો એટલે ના છોકરાએ મારે હવે એમને ત્યાં મોઢે ના પાડવી અને એમને બી હાલ તો હગું જોવાની વાત કરી છે ને ના હવે કહી જ દેવું પડશે હગું નહીં રાખવું મારે નહીં રાખવું યાર મારો શું મહેમાનનો ફોન ના આવ્યો સુધી? હેમતાજી લા બોલો ને વેવાઈ. બેહો ને મજા આવે બેહવાની હાલો હાલો જો મારા ઘરે દૂસરી ફોન આવ્યો તો એ તો તમે કહેતા કરીને ફોન આવ્યો. હગું રાખવાની ચોખ્ખી ના પાડી મને લચ્છમ આમ કેવો વેવાઈ? ના મને ઘરે ના પાડી દૂસરી એટલે હું ના રાખું છોકરાને ગમે એવું છોડીને ગમે એવું આવડું મોટું કરે એ છોકરાને મને તો ગમે પણ ના પાડે છે કે નહીં રાખવું એટલે નહીં રાખવું પણ મારે હગું રાખવું જ નહીં પણ શું કારણ? અમે ના ગમે કારણ ડૂસી ના પાડી એટલે વાર્તા પૂરી એટલે પણ તમારે ડોસી જવાનું કે આને રાખવાની હે? એટલે એને રાખવાની વાત સાચી પણ અમારે ડૂસી નો હક ચાલે કર્મ એટલે અમારે હગું રાખવું જ નહીં તમારે અરે શું કરવા હેરાન કરો તમે? હતા સુધી તો એમ કહેતા હતા કે મુહૂર્ત કઢાવવાની વાત હતી. તમારી વાત સાચી પણ મારે તો મુહૂર્ત ની વાત કરતા હતા હા હમણાં તો મુહૂર્ત ની વાત કરતા હતા. ચાપલા તું તો બેહી રે કડીક શાંતિ તો નહીં રાખ. બોલું લ્યો મારે તો કશું લ્યો અમારે ડૂસી નો હક ચાલે અમારે કઈ ના બોલાય અંદર સારું અમે જઈએ અહીંયા નહીં હાડે સ્વામી નામ નગર ધોળા જ કરે છે રમતો ભમરારો કોઈ દુ કઈ કોઈનું જ થાય રાજી નહીં હોય. અરે ભમરારો ઠેઠથી ભમરારો મારી છોડીનો અવસર આદર્યો તો ને બધું થઈ ગયું હતું. ખાલી એક બામણને બોલાવીને ખાલી મુહૂર્ત જોવરાવવાનું હતું. શું કરવાનું આખી વાતના ઉપર એને પાણી ફેરવી નાખ્યું.
જે મારી અંગત થયો ને એ આખા ગામમાં કોઈની અંગત નહીં થવા દેવું. એનું તો આખા ગામમાં ઘરે ઘરે આના દિવાલે દિવાલે પોસ્ટર છપાઈ દઉં કે તમારું કોઈ ખારું થયું હશે ને તો અને ના બગાડશે ને તો આનો જ કારણ હશે. તમારું ઘર જો ચણી ગયું છે ને તો પડી જાય આના કારણે. આ પોસ્ટર છપાવવો પડશે. જો હાલ જ આની ફોટોની ઝેરોક્ષ કઢાવી દો અને ગામમાં માઇક લઈને કહી નાખું કે આ ભમરાને પેલા કાઢો.